સુરત શહેરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા A1 ગ્રીન નામના સ્પા પર દરોડા પાડી પોલીસે દેહ વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે। સ્પાની આડમાં મહિલાઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ તપાસ મુજબ મહિલાઓને મુંબઈ અને મહારાષ્ટ્રથી બોલાવી સ્પામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હતી। દરોડા દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે 3 મહિલાઓને મુક્ત કરાવી હતી। આ કેસમાં સ્પાનો સંચાલક સાહિલ સોહેલ ખાનની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત પોલીસે સ્પાના ભાગીદારો સુશીલ કુમાર ઉર્ફે ગુડ્ડુ, ઓમપ્રકાશ યાદવ, રૂકસાર સમીર તેમજ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારનાર ફૈઝલ નૂર મોહમ્મદને વોન્ટેડ જાહેર કર્યા છે। આરોપીઓની શોધખોળ માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત પોલીસ દ્વારા માનવ તસ્કરી અને દેહ વેપાર વિરુદ્ધ સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવા ગેરકાયદેસર ધંધોમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। સ્ટોરી બાય ભાવેશ ત્રિવેદી, સુરત।